વિશાળ લોકતંત્ર ધરાવતા ભારત દેશમાં ગ્રામ પંચાયતથી માંડીને લોકસભા સુધી અનેકો ચૂંટણીઓ થાય છે અને જેના કારણસર લોકોમાં રસ ઘટવો કે રાજકીય અવ્યવસ્થા જેવી અનેક કારણો સર્જાય છે અને આ બધા કારણોનું એક સમાધાન એટલે વન નેશન વન ઇલેક્શન. આમ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી લોકસભાની ચૂંટણીઓ અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થાય એવો આગ્રહ રાખે છે. આ માટે મોદી કેબિનેટે દેશમાં તમામ ચૂંટણીઓ એક સાથે થાય તે માટે રચાયેલી શ્રી રામનાથ કોવિંદ કમિટી દ્વારા જે એમનો અહેવાલ છે મંજૂર કરવામાં આવ્યો છે. આ કમિટી 8 સભ્યોની બનાવેલી છે. સપ્ટેમ્બર 2023 માં આની સ્થાપના થઈ હતી. દિલ્હી ખાતે પ્રથમ બેઠક મળે છે અને 191 દિવસ સુધી નિષ્ણાંતો દ્વારા કે એમના જોડે ચર્ચાઓ કરવામાં આવે છે અને 18,626 પાનામાં અહેવાલ રજૂ કરવામાં આવે છે અને તેઓ મુખ્ય 5 જેટલા ભલામણો દ્રૌપદી મુર્મુને આપે છે. આમ આપણે જોઈએ તો કેટલા બધા કારણો છે કે જ્યારે લગાતાર ચૂંટણીઓ થાય છે અને આ લગાતાર ચૂંટણીઓ થવાથી કેટલું બધું નુકસાન થાય છે આ દેશની જનતાને. આપણે જ્યારે એવું જોઈએ કે વન ઇલેક્શન થાય, એક દેશમાં એક જ ચૂંટણી થાય તો કેવું સારું. અને એના કારણો ઉપર જ્યારે આપણે આગળ વધીએ છીએ કે આ ભારત દેશમાં પહેલા પણ આ થયું હતું અને હાલ ફ્રાન્સ, કેનેડા જેવા દેશોમાં આ પ્રકારની સિસ્ટમથી ચૂંટણી થાય છે. પણ જ્યારે આપણે એ જોઈએ છીએ કે આનો સૌથી મોટો ફાયદો શું, તો સૌથી મોટો ફાયદો તો આપણે બધા જોઈ શકીએ છીએ કે જે મોટી રકમ ખર્ચાય છે અને આ પાછળ એ નહીં ખર્ચાય અને એ લોક કલ્યાણમાં જશે અને જેના કારણે જે ઘણા વિકાસ અટકેલા છે એ વિકાસ થશે. અને એક આપણે એ પણ જોઈએ કે જ્યારે લગાતાર ચૂંટણીઓ થઈ રહી છે, વિકાસ રૂંધાઈ રહ્યો છે અને ત્યારે વિકાસ કરવાની જરૂર છે. રાજ્યોમાં ક્યાંક વિધાનસભા ચાલતી હોય એની ચૂંટણીઓ તો ક્યાંક દેશમાં લોકસભાની. તો આમ જ્યારે એક જ સમય ઉપર આવી અનેકો ચૂંટણીઓ ભેગી થાય છે ત્યારે જે મતદાર છે એનો રસ પણ જતો રહે છે. તો આ વન નેશન વન ઇલેક્શનથી સૌથી મોટું એ પણ છે કે જે મતદાતા છે એમનો રસ ઉભશે અને એ રસ આવવાથી એ પોતાનો જે પ્રતિનિધિ છે એને રસથી ચૂંટશે. અંતે આજે ઘણાય કારણો છે અને એ ઘણાય કારણોથી જો વન ઇલેક્શન વન નેશન વન ઇલેક્શન કરવામાં આવે, આમ વર્ષમાં અનેકો ચૂંટણીઓ થાય છે એક જ સમય ઉપર, જો એક જ શું અલગ અલગ સમય ઉપર જે અલગ અલગ ચૂંટણીઓ થાય છે જો એને એક જ સમય ઉપર કરવામાં આવે તો દેશનો કેટલો બધો સઘળો એવો વિકાસ થઈ શકે. આમ વન નેશન વન ઇલેક્શનની હરોળમાં જ આગળ વન નેશન વન એજ્યુકેશન, વન નેશન વન હેલ્થ પર થવું જોઈએ આગળ. ધન્યવાદ.